વખત જ્યારે ખરાબ આવે ત્યારે લોહી પણ પાણી થઈ જાય છે. આ કહેવત રઘુનાથે બાળપણમાં વાંચી હતી, પરંતુ આજે તે પોતાની આંખો સામે તેને સાચી સાબિત થતી જોઈ રહ્યો હતો. સામે તેની ભાણીના ભવ્ય લગ્નનો જશ્ન હતો, પરંતુ મામાના નસીબમાં ન તો આમંત્રણ હતું કે ન તો સન્માન. કારણ હતું ગરીબી. એ ગરીબી જે માણસની થાળીમાંથી રોટલી છીનવતા પહેલાં તેની ઇજ્જત અને તેના સંબંધો ગળી જાય છે. આવતા જતાં વગદાર મહેમાનોને લાગતું હતું કે રસ્તા કિનારે ઠંડીમાં ધ્રુજતો એ આધેડ માણસ કોઈ ભિખારી છે, જે એઠું ખાવાની આશામાં ઊભો છે. પરંતુ અસલમાં તે દુલ્હનનો સગો મામા હતો. તેની આંસુ ભરેલી આંખો રસ્તાની પેલે પાર રોયલ પેલેસના વિશાળ લોખંડના ગેટ પર ટકેલી હતી, જ્યાં ફૂલોની શાનદાર સજાવટ હતી અને મોંઘી ગાડીઓની કતાર લાગેલી હતી. શહેરના પ્રતિષ્ઠિત લોકો મોંઘા સૂટ પહેરીને અંદર જઈ રહ્યા હતા અને બરાબર એ જ ગેટ પર ઊભી રહીને મહેમાનોનું હાથ જોડીને સ્વાગત કરી રહી હતી સાવિત્રી, રઘુનાથની સગી બહેન સાવિત્રી, જે ભારે રેશમી સાડી અને સોનાના દાગીના પહેરીને કોઈ રાણી જેવી લાગતી હતી. પોતાની બહેનને જોઈને રઘુનાથની આંખો છલકાઈ ગઈ. સાવિત્રી કેટલી બદલાઈ ગઈ હતી! આ એ જ સાવિત્રી હતી જે બાળપણમાં ક્યારેક ડરી જતી તો પોતાના રઘુભાઈની પાછળ છુપાઈ જતી હતી, અને આજે તેને પોતાના ભાઈના અસ્તિત્વ પર પણ શરમ આવી રહી હતી. થોડા દિવસો પહેલાંની વાત છે. રઘુનાથને કોઈ જૂના પરિચિત પાસેથી જાણવા મળ્યું હતું કે અનન્યાના લગ્ન નક્કી થઈ ગયા છે અને લગ્ન ખૂબ જ મોટા ઘરમાં થઈ રહ્યા છે. છોકરો કોઈ મોટો વેપારી છે. રઘુનાથના મનમાં એકવાર બધું સંકોચ ત્યાગીને બહેનના ઘરે જવાનો વિચાર આવ્યો. તે ગયો પણ હતો. સાવિત્રીના આલિશાન બંગલાની બહાર ઊભા રહીને તેણે ચોકીદાર પાસે કહેવડાવ્યું હતું કે રઘુનાથ આવ્યો છે. 10 મિનિટ પછી સાવિત્રી પોતે બહાર આવી હતી. તેણે રઘુનાથને અંદર બોલાવવાને બદલે ગેટની બહાર જ રોકી દીધું હતું. તેની આંખોમાં સ્નેહ નહીં, પણ એક અજીબ ગભરાટ અને તિરસ્કાર હતો. ભાઈ, તમે અહીં કેમ આવ્યા છો? સાવિત્રીના અવાજમાં બરફ જેવી ઠંડક હતી. કૈલાસજી ઘરે છે. તેમને તમારું અહીં આવવું બિલકુલ પસંદ નહીં આવે. તમે જાણો છો ને કે આપણા સંબંધો હવે કેટલી ઊંચાઈ પર છે. અનન્યાના સાસરી પક્ષના લોકો ખૂબ મોટા માણસો છે. જો તેમને ખબર પડશે કે છોકરીનો સગો મામા હાલતમાં છે તો અમારું નાક કપાઈ જશે. સમાજમાં અમારી શું ઇજ્જત રહેશે? સાવિત્રીએ પોતાના પર્સમાંથી 500ની કેટલીક કડકડતી નોટો કાઢી અને રઘુનાથ તરફ લંબાવી. આ રાખી લો અને પ્લીઝ લગ્નના દિવસે આવશો નહીં. હું નથી ઈચ્છતી કે કોઈ તમાશો થાય અથવા કૈલાસજીને ગુસ્સો આવે. રઘુનાથે નોટો નહોતી લીધી. તે નવાઈથી પોતાની બહેનનો ચહેરો જોતો રહી ગયો હતો. સંબંધો, લાગણીઓ, બાળપણની યાદો બધું જ એ થોડીક નોટો નીચે કચડાઈ ગયું હતું. તે કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી પાછો આવી ગયો હતો. તેને લગ્નનું કોઈ આમંત્રણ મળ્યું નહોતું, પરંતુ તે અહીં પોતાની મરતી માને આપેલું વચન નિભાવવા આવ્યો હતો. માએ મરતી વખતે તેનો હાથ પકડીને કહ્યું હતું, મારા પછી તારી નાની બહેનનું ધ્યાન રાખજે. બહેને સંબંધ ભૂલાવી દીધો હતો, પણ રઘુનાથ હજુ પણ એ વચન નિભાવી રહ્યો હતો જે તેને અહીં સુધી ખેંચી લાવ્યું હતું. રઘુનાથની હાલત હંમેશા આવી નહોતી. એક સમય હતો જ્યારે શહેરના પ્રતિષ્ઠિત કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોમાં રઘુનાથનું નામ ખૂબ ઇજ્જતથી લેવાતું હતું. તેનું પોતાનું મોટું ઘર હતું, ગાડીઓ હતી અને એક મોભો હતો. સાવિત્રીના લગ્ન કૈલાસ સાથે રઘુનાથે જ કરાવ્યા હતા. કૈલાસ એ સમયે એક સામાન્ય સરકારી ક્લર્ક હતો. રઘુનાથે પોતાની બહેનના લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવ્યા હતા અને કૈલાસને શહેરમાં સેટ થવામાં મદદ કરી હતી. પરંતુ પછી સમય એવો પલટાયો કે રઘુનાથની દુનિયા જ ઉજળી ગઈ. અને આ તબાહી પાછળ એક માણસનું સમજી વિચારીને ઘડાયેલું કાવતરું હતું. આ આજથી 7 વર્ષ પહેલાંની વાત છે. રઘુનાથના સંપર્કમાં એક યુવાન અને પ્રભાવશાળી વ્યક્તિ આવ્યો હતો, સમીર રસ્તોગી, જેણે પોતાને દુબઈથી પરત ફરેલો અને મોટો ઇન્વેસ્ટર ગણાવ્યો હતો. તેની વાત કરવાની રીત એટલી પ્રભાવશાળી હતી, તેનો પહેરવેશ એટલો શાનદાર હતો અને તેની પાસે રહેલા કાગળો એટલા સાચા હતા કે કોઈ પણ તેના પર શંકા ન કરી શકે. સમીરે શહેરની બહારના વિસ્તારમાં એક ભવ્ય ગ્રીન વેલી હાઉસિંગ પ્રોજેક્ટનો નકશો રઘુનાથ સામે મૂક્યો. તેણે રઘુનાથને પોતાનો મેઇન કન્સ્ટ્રક્શન પાર્ટનર બનાવ્યો હતો. નફો એટલો મોટો હતો કે રઘુનાથે પહેલી જ વારમાં લાલચમાં આવીને પોતાની જિંદગીનું સૌથી મોટું જોખમ લઈ લીધું.
તેણે પોતાનું ઘર, પોતાની પૂર્વજોની જમીન અને પોતાની શાક પર બજારમાંથી કરોડો રૂપિયાનું દેવું કરીને તે પ્રોજેક્ટમાં લગાવી દીધું. શરૂઆતના સમયના બધું બરાબર ચાલ્યું. સાઇટ પર કામ શરૂ થયું, પરંતુ પછી અચાનક એક દિવસ સમીર રસ્તોગી ગાયબ થઈ ગયો. તેના બંને ફોન નંબર સ્વિચ ઓફ થઈ ગયા. જે કંપનીના નામે બધા એગ્રીમેન્ટ થયા હતા તે એક બોગસ કંપની નીકળી, જેનું કાગળ સિવાય કોઈ અસ્તિત્વ નહોતું. બેંકના બધા ખાતા ખાલી થઈ ચૂક્યા હતા. કરોડો રૂપિયાની હેરાફેરી કરીને સમીર રાતોરાત એવો ગાયબ થયો જાણે ગધેડાના માથા પરથી શિંગડા. જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે રઘુનાથના પગ નીચેથી જમીન સરકી ગઈ. બજારના લેણદારોએ તેના ઘરની બહાર ડેરા નાખ્યા. બેંકે તેનું મકાન જપ્ત કરી લીધું. તેને પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડ્યા. આ ઊંડો આઘાત તેની પત્ની સુમેધા સહન ન કરી શકી. ઘર હરાજી થવાના દિવસે જ તેને એવો હાર્ટ એટેક આવ્યો કે તે હોસ્પિટલ સુધી પણ પહોંચી શકી નહીં. પૈસા, ઇજ્જત, ઘર અને પત્ની, રઘુનાથે માત્ર 1 મહિનાની અંદર પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું. પોતાની છેલ્લી આશા લઈને તે પોતાની બહેન સાવિત્રી અને બનેવી કૈલાસના દરવાજે ગયો હતો. તેને લાગ્યું હતું કે ખરા સમયે પોતાના જ કામ આવશે, પરંતુ કૈલાસે તેને દરવાજેથી જ કાઢી મૂક્યો. તે તારી મૂર્ખામીથી તારું ઘર સળગાવ્યું છે રઘુનાથ. લેણદારો તારી પાછળ પડ્યા છે. કાલે જો તે અમારા ઘરે દરવાજે આવશે તો સમાજમાં મારી એક ઇજ્જત છે, મોભો છે. હું કોઈ ફ્રોડના ચક્કરમાં મારું નામ ખરાબ ન કરી શકું. કૈલાસે નિર્દયતાથી કહ્યું હતું. સાવિત્રી પાછળ ઊભી રહીને બધું સાંભળી રહી હતી. રઘુનાથે સાવિત્રી તરફ આશા ભરી નજરે જોયું, પરંતુ સાવિત્રીએ પણ નજર ચોરાવી લીધી અને ચૂપચાપ અંદર ચાલી ગઈ. તે દિવસ પછી રઘુનાથે ક્યારેય એ ઘરનો દરવાજો ખખડાવ્યો નહીં. તે એક મજૂર બની ગયો. વાસણની દુકાને કામ કરવા લાગ્યો અને એક નાની ઝૂંપડીમાં રહેવા લાગ્યો. તેની દુનિયા બસ ત્યાં સુધી જ સીમિત રહી ગઈ હતી. રસ્તાની પેલે બાર ઉભેલા રઘુનાથના કાનમાં અચાનક જોરદાર બેન્ડ વાજાનો અવાજ ગુંજવા લાગ્યો. જાન આવી રહી હતી. મોઘી આતશબાજીથી આખું આકાશ ઝળહળી ઉઠ્યું હતું. જાનૈયાઓ દારૂના નશામાં ચૂર થઈને નાચી રહ્યા હતા. રઘુનાથ થોડો આગળ ખસ્યો. તેના મનમાં એ જોવાની તીવ્ર ઈચ્છા હતી કે તેની અનન્યાનો થનારો પતિ કેવો દેખાય છે. સાવિત્રીએ તેને કહ્યું હતું કે છોકરો બહુ મોટો બિઝનેસમેન છે. તેનો વેપાર ઘણા રાજ્યોમાં ફેલાયેલો છે. જાન ધીમે ધીમે ગેટ પાસે પહોંચી. કૈલાસ અને સાવિત્રી બંનેના ચહેરા પર એક અજબુબતી જમાઈ મળવાનો ગર્વ હતો. નાચતા જાનૈયાઓની ભીડ થોડી બાજુ પર થઈ અને એક શણગારેલી સફેદ ઘોડી દ્વાર પાસે આવીને ઊભી રહી. કેમેરામેન અને વિડીયોગ્રાફરની ફ્લેશ લાઇટો હવે સીધી ઘોડી પર બેઠેલા વરરાજા પર પડી રહી હતી. સફેદ રંગની ભારે ગોલ્ડન વર્કવાળી શેરવાની અને માથા પર સજેલી શાહી વાઘડી એ ભવ્ય લિબાસ વચ્ચે વરરાજાના ચહેરા પર અતિ આત્મવિશ્વાસથી ભરેલો એક ઘમંડી ભાવ હતો. રસ્તાની પહેલે બાર ઊભેલા રઘુનાથે જેવો એ વરરાજાનો ચહેરો જોયો, તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખો ફાટી રહી ગઈ. તેણે પોતાના ચશ્મા ઉતારીને લૂંછ્યા અને ફરી પહેરીને ધ્યાનથી જોયું. જે છે તે છેતરાઈ શકે તેમ નહોતો. ભલે તેણે દાઢી વધારી લીધી હતી, ભલે તેના વાળ અલગ રીતે કપાયેલા હતા, પરંતુ રઘુનાથ એ માણસને હજારોની ભીડમાં પણ ઓળખી શકે તેમ હતો. આ કોઈ અજબોપતિ બિઝનેસમેન નહોતો. આ તો સમીર રસ્તોગી હતો. એ સમીર જેણે રઘુનાથની જિંદગી બરબાદ કરી હતી, જેના કારણે તેની પત્નીનો જીવ ગયો હતો. એ જ ઠગ જેને પોલીસ આજ સુધી શોધી શકી નહોતી, અને આજે તે એક નવી ઓળખ, નવા નામ અને એક નવા શિકાર સાથે પાછો આવ્યો હતો. રઘુનાથને અચાનક બધું સમજાવા લાગ્યું. સમીર જેવા લોકો ક્યારેય બદલાતા નથી. તેઓ બસ પોતાનું શહેર અને નામ બદલે છે. ન્યૂઝ ચેનલોમાં અવારનવાર એવા સમાચાર આવે છે જ્યાં એક સાતીર ઠગ પોતાને અમીર ગણાવીને સુખી સંપન્ન ઘરની છોકરીઓ સાથે લગ્ન કરે છે. દહેજમાં મોટી રકમ પડાવે છે અને પછી એક દિવસ બધા પૈસા અને દાગીના લઈને ટપુ ચક્કર થઈ જાય છે. સાવિત્રી અને કૈલાસ પોતાના લાલચ અને ખોટા મોભાના ચક્કરમાં એટલા અંધ થઈ ગયા હતા કે તેમણે છોકરાના બેકગ્રાઉન્ડની બરાબર તપાસ પણ નહીં કરી હોય. પૈસા ઘણીવાર માણસની આંખો પર પટ્ટી બાંધી દે છે. રઘુનાથના શ્વાસ તેજ થઈ ગયા. થોડી ક્ષણો માટે મનમાં વેર લેવાની ભાવના જાગી. થવા દો બરબાદ. એમણે મારી સાથે ક્યાં કંઈ સારું કર્યું હતું. પોતાના ભાઈને લગ્નનું આમંત્રણ સુદ્ધા ન આપ્યું, પરંતુ ત્યાં જ પહેલા માળના રૂમની કાચની બારીમાંથી તેને અનન્યા દેખાઈ.
લાલ જોડામાં સજેલી તે બિલકુલ એક ટીંગલી જેવી લાગતી હતી. તે પોતાની સખીઓ સાથે ઊભી રહીને જાન જોઈ રહી હતી અને તેના ચહેરા પર એક નિર્દોષ સ્મિત હતું. રઘુનાથનું દિલ ધ્રુજી ઉઠ્યું. સાવિત્રી ખરાબ હોઈ શકે, કૈલાસ સ્વાર્થી હોઈ શકે, પણ અનન્યાનો શો વાંક હતો? એ બાળકી તો પેલા દરિંદાના હાથે ચૂંથાઈ જશે. તેની જિંદગી તો શરૂ થતાં પહેલાં જ રાખ બની જશે. તે સુમિતાની જેમ ઘૂંટાઈને મરી જશે. ના, હું મારી સુમિતાને બચાવી શક્યો નહોતો, પણ હવે મારી અનન્યાને આ ચિતામાં જીવતી બળવા નહીં દઉં. રઘુનાથે મક્કમ નિર્ધાર કરી લીધો. આજે વાત તેની પોતાની ઇજ્જતની નહીં, પણ તેની દીકરી જેવી વાણીની જિંદગીની હતી. રઘુનાથ ભારે અને મક્કમ ડગલે રસ્તો ઓળંગવા લાગ્યો. આજે તે એક અણગમતા મહેમાન બનીને એ બેન્ક્વેટ હોલની ચોખટ ઓળંગવા જઈ રહ્યો હતો, પરંતુ હોલના મખમલી ગાલીચા પર પગ મૂકતા જ ત્યાં ઊભેલા સુરક્ષાકર્મીઓએ તેને એવી રીતે જોયો જાણે કોઈ અછૂતે પવિત્ર મંદિરના પગથિયા પર પગ મૂકી દીધો હોય. કાળા સૂટ પહેરેલા અને કાનમાં ઇયરપીસ લગાવેલા બે હટ્ટાકટ્ટા બાઉન્સર તરત આગળ વધ્યા અને રઘુનાથનો રસ્તો રોકી લીધો. એ ડોસા, ક્યાં ગુસ્સો આવે છે? આ કોઈ ખેરાત વેચવાની જગ્યા નથી, બહાર નીકળ, એક બાઉન્સરે રઘુનાથને પકડીને પાછળ ધકેલતા કહ્યું. રઘુનાથે વિનંતી કરી, મને અંદર જવા દો, હું દુલ્હનનો મામા છું, મને સાવિત્રી અને કૈલાસને મળવા દો, બહુ જરૂરી કામ છે. બાઉન્સરોએ એકબીજા સામે જોઈને ઠેકડી ઉડાડતા હસવા લાગ્યા. દુલ્હનનો મામા? અરીસામાં તારું મોઢું જોયું છે? અંદર જે વીઆઈપી લોકો છે તેમના બૂટની કિંમત પણ તારી આખી કમાણી કરતાં વધારે હશે. ચાલ ખસ અહીંથી, નહીતર હાડખાં તોડી નાખીશ. આ ધમાલ વચ્ચે કૈલાસની નજર આ ટોળા પર પડી. તેણે જેવું રઘુનાથને જોયું, તેના ચહેરાનો રંગ ઉડી ગયો, કપાળ પર કરસલીઓ પડી ગઈ અને આંખોમાં ગુસ્સો તરી આવ્યો. તે ઝડપથી ગેટ પાસે આવ્યો. શું થઈ રહ્યું છે અહીં? કૈલાસે કડક અવાજમાં પૂછ્યું. સર, આ ભિખારી અંદર ઘૂસવાની કોશિશ કરી રહ્યો છે. કહે છે કે દુલ્હનનો મામા છે. બાઉન્સરે ખુલાસો કર્યો. કૈલાસરે બાઉન્સરોને પાછળ હટવા કહ્યું અને રઘુનાથ પર એક તિરસ્કારભરી નજર નાખી. તું અહીં શું કરી રહ્યો છે રઘુનાથ? કૈલાસે ગુસ્સામાં દાંત કચકચાવીને એકદમ ધીમા અવાજે કહ્યું, જેથી આસપાસના મહેમાનો સાંભળી ન જાય. તને સાવિત્રીએ અહીં આવવાની ના પાડી હતી ને? શું જોઈએ છે? પૈસા જોઈએ છે? ઊભો રહે, હું આપું છું, પણ અહીંથી દફા થઈ જા. મારી ઇજ્જતનો તમાશો ન કર. રઘુનાથે કૈલાસનો હાથ ઝટકી દીધો. મારે તારા પૈસા નથી જોઈતા કૈલાસ. અંદર જે છોકરો વરરાજા બનીને બેઠો છે તે કોઈ મોટો બિઝનેસમેન નથી, તે એક ફ્રોડ છે, છેતરપિંડી કરનાર છે. તે આપણી અનન્યાની જિંદગી બરબાદ કરી દેશે. કૈલાસ, લગ્ન રોકી દે. રઘુનાથની વાત સાંભળીને કૈલાસ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો, પણ બીજી જ ક્ષણે તેના ચહેરા પર એક કટાક્ષ ભર્યું અને ક્રૂર સ્મિત આવી ગયું. તારો મગજ ખરાબ થઈ ગયું છે રઘુનાથ? અંદર જે છોકરો બેઠો છે તે રોહન સિંઘાનિયા છે. દિલ્હીમાં તેની 3 ફેક્ટરીઓ છે. મેં પોતે ઇન્ટરનેટ પર તેની કંપનીની વેબસાઇટ જોઈ છે. તેના માતા પિતાને હું પોતે મળ્યો છું. તે લોકો ખાનદાની રહીશ છે અને તું એક સામાન્ય મજૂર. તું મને મારા જમાઈની અસલિયત જણાવીશ? ત્યાં જ સાવિત્રી પણ ત્યાં આવી ગઈ. તેણે રઘુનાથને જોયો તો પોતાનું માથું કૂટવા લાગી. ભાઈ, તમે અહીં આવી જ ગયા મારું નાક કપાવવા? શું દુશ્મની છે તમને મારી સાથે? સાવિત્રીની આંખોમાં ગુસ્સો હતો. રઘુનાથે પોતાની બહેનના બંને હાથ પકડી લીધા. સાવિત્રી, આ લગ્ન રોકી દે. વરરાજા એક બહુ મોટો ઠગ છે. મારી વાત માન, હું પાગલ નથી. હું એ ચહેરાનો હજારોની ભીડમાં પણ ઓળખી શકું છું. તેણે દાઢી વધારી છે, ચશ્મા બદલ્યા છે, પણ તે એ જ સમીર છે જેણે મને લૂંટ્યો હતો. તે તારી દીકરીને જીવતી ગળી જશે. તમે લોકો પૈસાના લાલચમાં અંત થઈ ગયા છો. તે કોઈ સિંઘાનિયા નથી, તે એક ઠગ છે. સાવિત્રીએ ઝટકા સાથે પોતાના હાથ જોડાવ્યા અને નફરતથી બોલી. બસ કરો ભાઈ, હું જાણું છું તમે આ બધું કેમ કરી રહ્યા છો. તમે અમારી પ્રગતિ સહન નથી કરી શકતા અને ઈર્ષાના કારણે આ બધી મનગણંત વાર્તાઓ બનાવી રહ્યા છો. મને તમારી પાસેથી આવી આશા નહોતી. સાવિત્રીના આ શબ્દો રઘુનાથના દિલમાં તીરની જેમ વાગ્યા. કૈલાસે હવે પોતાનો સંયમ ગુમાવી દીધો. તેણે સુરક્ષા કર્મીઓને બોલાવ્યા અને આદેશ આપ્યો, આ માણસને ઉપાડીને રસ્તાની પેલે પર ફેંકી દો, અને જો તે ફરીથી અહીં દેખાય તો તેના હાથ પગ તોડી નાખજો. તેનું મોઢું મને અહીં દેખાવું ન જોઈએ. સુરક્ષા કર્મીઓએ રઘુનાથને નિર્દયતાથી પકડ્યો અને તેને ઢસડીને ગેટની બહાર લઈ ગયા.
રઘુનાથ બૂમો પાડતો રહ્યો, સાવિત્રી, અનન્યાને બચાવી લે, તે વરુ છે. પરંતુ બેન્ટ વાચાના અવાજમાં તેની બૂમો દબાઈ ગઈ. રઘુનાથને રસ્તાના કિનારે ધૂળમાં જોરથી પછાડવામાં આવ્યો. તેના ચશ્મા દૂર જોઈને પડ્યા. તેના ઘૂંટણ અને કોણીમાંથી લોહી નીકળવા લાગ્યું. રસ્તાની ઠંડી અને ભીની માટી પર પડેલા રઘુનાથને એવું લાગ્યું જાણે તેના પ્રાણ નીકળી રહ્યા હોય. તેણે પોતાના ચશ્મા ઉઠાવ્યા અને કોઈ રીતે આંખો પર ટકાવ્યા. વરમાળાનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો હતો. અનન્યા એક સુંદર સ્ટેજ પર ઊભી હતી અને તેની સામે પેલો દરિન્દ્રો સમીર ઊભો હતો, જે હવે રોહન સિંઘાનિયા બની ચૂક્યો હતો. હાથમાં ફૂલોની માળા લઈને તે હસતો ઊભો હતો. રઘુનાથને સમજાઈ ગયું હતું કે અહીં રડવાથી કે કરગરવાથી કંઈ વળશે નહીં. કૈલાસ અને સાવિત્રી ત્યાં સુધી નહીં માને જ્યાં સુધી સમીરનો અસલી ચહેરો તેમની સામે ખુલ્લો ન પડે. ત્યારે જ રઘુનાથને એક નામ યાદ આવ્યું, ઇન્સ્પેક્ટર રાજીવ દેશમુખ. રાજીવ દેશમુખ આર્થિક ગુના શાખાના ખૂબ જ તેજ અધિકારી હતા, જેમણે 7 વર્ષ પહેલાં રઘુનાથના ગ્રીન વેલી પ્રોજેક્ટના કોમ્પાર્ટની તપાસ કરી હતી. દેશમુખે સમીર રસ્તોગીને પકડવા માટે આકાશ પાતાળ એક કર્યા હતા, પણ સમીર ત્યાં સુધીમાં દેશ છોડીને ભાગી ગયો હતો. દેશમુખે જ રઘુનાથને સમીરના જૂના રેકોર્ડ બતાવ્યા હતા અને કહ્યું હતું કે આ એક એવો ઠગ છે જે ઓળખ બદલીને લોકોને લૂંટે છે. ત્યારે દેશમુખે કહ્યું હતું, રઘુનાથજી, આ માણસ જ્યાં પણ હશે એક દિવસ શિકાર કરવા પાછો જરૂર આવશે. જો તમને તેના વિશે કોઈ પણ જાણકારી મળે તો સૌથી પહેલાં મને ફોન કરજો. રઘુનાથ લથડતા પગલે ઊભો થયો. તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને ઇન્સ્પેક્ટરને ફોન લગાવ્યો. રિંગ જઈ રહી હતી. રાતના 11:30 વાગી ગયા હતા. શું દેશમુખ સાહેબ ફોન ઉપાડશે? એ વિચારીને રઘુનાથના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. હેલો. બીજી બાજુથી એક ભારે અને રૂઆબદાર અવાજ આવ્યો. દેશમુખ સાહેબ, હું રઘુનાથ બોલું છું, ગ્રીન વેલી પ્રોજેક્ટ વાળો રઘુનાથ કોન્ટ્રાક્ટર. બીજી તરફ એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. હા રઘુનાથજી, બોલો. આટલી રાતે ફોન? સાહેબ, તે પાછો આવ્યો છે. સમીર રસ્તોગી, તે અત્યારે મારી સામે છે. રઘુનાથનો અવાજ સાંભળીને લાગતું હતું કે તે હમણાં રડી પડશે. ફોનની પેલે પાર જાણે કરંટ દોડી ગયો હોય એમ ઇન્સ્પેક્ટર દેશમુખની ઊંઘ પલભરમાં ઉડી ગઈ. શું? ક્યાં છે તે? સાહેબ, શહેરના રોયલ પેલેસ બેન્ક્વેટ હોલમાં. તેણે પોતાનું નામ રોહન સિંઘાનિયા રાખ્યું છે અને તે મારી સગી પાણી સાથે લગ્ન કરી રહ્યો છે. વરમાળા થઈ ગઈ છે સાહેબ. થોડી જ વારમાં ફેરા શરૂ થઈ જશે. તમે જલ્દી આવી જાઓ, નહીતર મારી બાળકીની જિંદગી. રઘુનાથ ડુસકા ભરવા લાગ્યો. રોહન સિંઘાનિયા? દેશમુખે પોતાની યાદશક્તિ પર જોર આપતા કહ્યું, આ નામ તો હાલમાં જ એક ફ્રોડ કેસમાં સામે આવ્યું હતું. રઘુનાથજી, મારી વાત ધ્યાનથી સાંભળો. તમે ત્યાં જ રહો. હું હમણાં જ ફોર્સ લઈને નીકળું છું. મને ત્યાં પહોંચતા ઓછામાં ઓછી અડધો કલાક લાગશે. પણ સાહેબ, ત્યાં સુધીમાં તો ફેરા પૂરા થઈ જશે. મારી બહેન તો મારી વાત સાંભળવા પણ તૈયાર નથી. રઘુનાથજી, દેશમુખના અવાજમાં એક કડક આદેશ હતો. તમારે કોઈ પણ ભોગે એ ફેરા અડધો કલાક સુધી રોકવા પડશે. ભલે તમારે ગમે તે કરવું પડે. હું આવી રહ્યો છું. ફોન કપાઈ ગયો. રઘુનાથે ફરીને બેન્ક્વેટ હોલ તરફ જોયું. એક ઊંડો શ્વાસ લીધો અને લોહી તથા ધૂળથી ખરડાયેલા કપડાં સાથે ફરી એકવાર હોલ તરફ ડગલા માંડ્યા. હવે તેની હિંમત બમણી થઈ ગઈ હતી. તેને સારી રીતે ખબર હતી કે મુખ્ય દરવાજેથી અંદર જવાનો અર્થ છે પોતાના હાડખાં તોડાવવા અને સમય બગાડવો. બાઉન્સરો એલર્ટ પર હતા, પરંતુ રઘુનાથ માત્ર એક મજૂર નહોતો. 7 વર્ષ પહેલાં તે આ શહેરનો એક જાણીતો કોન્ટ્રાક્ટર રહી ચૂક્યો હતો. તેણે પોતાની જિંદગીમાં આવા ડઝનબંધ હોલ અને ઇમારતો બનાવી હતી. તે જાણતો હતો કે આવા આલિશાન હોલમાં હંમેશા એક પાછલો દરવાજો હોય છે, જેનો ઉપયોગ માત્ર કેટરિંગનો સામાન, ગેસ સિલિન્ડર અને મજૂરોની અવરજવર માટે થાય છે. તે મુખ્ય રસ્તા પરથી હટીને એક સાંકડી અને અંધારી ગલીમાં ઘૂસી ગયો. કૂતરાઓના ભસવાનો અવાજ આવતો હતો. થોડે દૂર ચાલતા તેને હોલના પાછળના ભાગમાં લોખંડનું એક મોટું શટર દેખાયું, જે અડધું ખુલ્લું હતું. અંદરથી મોટા વાસણોનો અવાજ અને વઘારની તીખી ગંધ આવતી હતી. રઘુનાથ ચૂપચાપ શટર નીચેથી સરકીને અંદર દાખલ થઈ ગયો. આ હોલનો કિચન એરિયા હતો. ત્યાં સેંકડો વેઇટર, સફાઈ કર્મચારીઓ અને રસોઈયા કામમાં વ્યસ્ત હતા. જમીન પર તેલ અને પાણી ઢોળાયેલું હતું. કોઈએ રઘુનાથ તરફ ધ્યાન ન આપ્યું. ત્યાં મજૂરો વાસણ માંજતા હતા, એટલે લોકોને લાગ્યું કે તે પણ કોઈ નવો મજૂર હશે.
રઘુનાથ ત્યાં રાખેલા એક મોટા તંદૂર પાછળ છુપાઈ ગયો અને મુખ્ય હોલ તરફ જવાના રસ્તાને જોવા લાગ્યો. ત્યાં જ તેની નજર વરરાજાના પરિવારજનો પર પડી. કેટલાક પુરુષો અને સ્ત્રીઓ જેઓ રેશમી કપડાં અને દાગીનાથી લદાયેલા હતા. તેઓ વેઇટર પર બૂમો પાડી રહ્યા હતા. અરે ઓ વેઇટર, પેલા મલાઈ કોફતા વધુ લાવો VIP ટેબલ પર. અને સાંભળ, પેલી વિદેશી દારૂની બોટલો આવી છે, તે ચૂપચાપ અમારા રૂમમાં પહોંચાડી દે છે, સમજ્યો? એક સ્ત્રી જે પોતાને વરરાજાની માં ગણાવતી હતી તે ખૂબ જ કર્કશ અને લાલચુ લહેકામાં બોલી રહી હતી. રઘુનાથ અનુભવી માણસ હતો. તેણે તરત પારખી લીધું કે આ કોઈ રઈસ કે ખાનદાની પરિવાર નથી. તેમની બોલી અને ચાલ ચલક બતાવી રહ્યા હતા કે આ અસલી સંબંધીઓ નથી. સાફ હતું કે સમીરે આ લોકોને થોડા હજાર રૂપિયા આપીને મા બાપ અને સંબંધીઓ બનવા માટે ભાડે રાખ્યા હતા. રઘુનાથની છાતી ગુસ્સાથી ફાટવા લાગી. સાવિત્રી અને કૈલાસ પોતાના ખોટા ઘમંડમાં એટલા અંધ થઈ ગયા હતા કે તેમને આ લોકોની અસલિયત દેખાઈ જ નહીં. માત્ર મોંઘી ગાડીઓ અને જૂઠી શાન જોઈને તેમણે પોતાની એકની એક દીકરીની જિંદગીનો સોદો કરી દીધો હતો. રઘુનાથ કિચનના રસ્તેથી મુખ્ય હોલની એકદમ છેડે આવેલી ગેલેરીમાં પહોંચી ગયો. હોલની વચ્ચે એક વિશાળ અને ફૂલોથી સજેલો મંડપ હતો. પંડિતજી મંત્રો ભણી રહ્યા હતા અને અનન્યા અને સમીર હવનકુંડ સામે બેઠા હતા. ફેરા શરૂ થવાના જ હતા. રઘુનાથે ઘડિયાળમાં જોયું. રાતના 12 વાગી રહ્યા હતા. ઇન્સ્પેક્ટર દેશમુખને પહોંચવામાં હજુ અડધો કલાકની વાર હતી. જ્યારે આગામી 10 મિનિટમાં ફેરા પૂરા થઈ જત. જો એકવાર 7 ફેરા થઈ ગયા તો રમત પૂરી. જો તે સીધો મંડપમાં જશે તો કૈલાસના માણસો અને બાઉન્સરો તેને 1 મિનિટમાં બહાર ફેંકી દેશે. તેને કોઈ એવો રસ્તો વિચારવો હતો જે આખા હોલને રોકી દે. ત્યાં જ તેની નજર ગેલેરીના છેડે લાગેલા વિશાળ ઇલેક્ટ્રિકલ પેનલ પર પડી, જે મુખ્ય મીટર બોક્સ હતું. એક જૂના કોન્ટ્રાક્ટર તરીકે તે આવી ઇમારતોની નસ ઓળખતું હતું. આખી ચકાચોંધ આ એક જ બોક્સથી નિયંત્રિત થતી હતી. તે દબે પગે પેનલ પાસે પહોંચ્યો. 440 વોલ્ટની ચેતવણીવાળા લોખંડના દરવાજાને તેણે ખોલ્યો. અંદર ડઝન બંધ MCB અને એક ભારે મેઇન સ્વિચ હતી. રઘુનાથે ઊંડો શ્વાસ લીધો, બજરંગબલીનું નામ લીધું અને પૂરી તાકાત લગાવીને મેઇન સપ્લાયના એ ભારે કટઆઉટ ફ્યુઝ ખેંચીને બહાર કાઢી લીધા. અચાનક સેંકડો લાઇટો, ડીજેનો શોરબકોર અને મંડપની રોનક બધું જ એક ઝટકામાં શૂન્ય થઈ ગયું. આખો રોયલ પેલેસ ઘેરા અને ડરામણા અંધકારમાં ડૂબી ગયો. પળભરમાં શાંતિ તૂટી અને હોલમાં સ્ત્રીઓ તથા બાળકોની ચીસાચીસ શરૂ થઈ ગઈ. અરે આ લાઇટ કેમ જતી રહી? બંધ હોલમાં સેંકડો લોકોની હાજરી વચ્ચે એર કન્ડિશનર બંધ થતાં જ મિનિટોમાં ભયંકર ઉકળાટ અને ગરમી વધવા લાગી. કૈલાસનો ગભરાયેલો અવાજ સંભળાયો, મેનેજર, આ બધું કેવી રીતે થયું? જલ્દી જનરેટર ચાલુ કરો. પરંતુ રઘુનાથે માત્ર મેઇન ફ્યુઝ નહોતા કાઢ્યા. એક અનુભવી કોન્ટ્રાક્ટર હોવાને નાતે રઘુનાથ જાણતો હતો કે આવા હોલ્સમાં ઓટોમેટિક જનરેટર હોય છે, જે વીજળી જતાની સાથે જ 10 સેકન્ડમાં જાતે ચાલુ થઈ જાય છે. તેથી ફ્યુઝ કાઢતા પહેલાં જ તેણે સમજદારીપૂર્વક જનરેટરના ઓટો સ્ટાર્ટ સેન્સરનો એક મુખ્ય વાયર કાપી નાખ્યો હતો. હવે જ્યાં સુધી ઇલેક્ટ્રિશિયન આવીને એ બારીક ખામી શોધી ન લે ત્યાં સુધી જનરેટર કોઈ પણ સંજોગોમાં ચાલુ થઈ શકે તેમ નહોતું. મોબાઈલની ફ્લેશ લાઇટો ચાલુ થઈ ગઈ, પણ તે એટલી પૂરતી નહોતી કે મંડપના રીત રિવાજો આગળ વધી શકે. મંડપમાં બેઠેલા વરરાજાના ચહેરા પર ગભરાટ છવાઈ ગયો હતો. તેને પોતાની પોલ ખુલી જવાનો ડર હતો. અંધકાર અને ગૂંગળામણ પોતાની અસર બતાવી રહ્યા હતા. 15 થી 20 મિનિટ વીતી ગઈ હતી. એસી બંધ હોવાથી ઉકળાટ વધી ગયો અને VIP મહેમાનો અકળાઈને બહાર ગાર્ડન તરફ જવા લાગ્યા. બીજી તરફ મેનેજર પરસેવે રેબઝેબ થઈને દોડી રહ્યો હતો અને તેનો ઇલેક્ટ્રિશિયન ફ્લેશ લાઇટમાં પેનલની ખામી શોધવામાં લાગ્યો હતો. છેવટે બરાબર 12:20 જનરેટરનો ભારે ગડગડાટ સંભળાયો અને હોલ ફરીથી ઝળહળી ઉઠ્યો. પેનલ પાછળ છુપાયેલો રઘુનાથ પરસેવાથી નહાઈ રહ્યો હતો, પણ તે પોતાના મકસદમાં કામયાબ હતો. તેણે પોલીસને પહોંચવા માટે કિંમતી 20 મિનિટ મેળવી લીધી હતી. રોશની આવતા જ કૈલાસે રાહતનો શ્વાસ લીધો અને રૂમાલથી પરસેવો લૂછતા કહ્યું,
ચાલો શુક્ર છે પંડિતજી, હવે બાકીની વિધિઓ છોડો અને જલ્દી ફેરા શરૂ કરાવો. પહેલાં જ બહુ મોડું થઈ ગયું છે. પંડિતજીએ અનન્યા અને સમીરને ઊભા થવા નિર્દેશ આપ્યો. સમીરે અનન્યાનો હાથ પકડ્યો. પહેલો ફેરો શરૂ થવાનો જ હતો કે થોભી જાઓ. એક ભારે પણ અત્યંત મક્કમ અવાજે આખા હોલની શાંતિ ચીરી નાખી. બધાની નજર એ દિશામાં ગઈ. વીઆઈપી મહેમાનોની એ ચકાચોંદ અને રેશમી વસ્ત્રો વચ્ચે એક એવો માણસ ઊભો હતો જે એ મહેફિલમાં એકદમ અચૂકતો લાગતો હતો. ધૂળ અને માટીથી ખરડાયેલા તેના સાધારણ કપડાં, પરસેવાથી લથપથ ચહેરો અને આંખોમાં સળગતો જ્વાળામુખી, તે રઘુનાથ હતો જે અંધારી ગેલેરીમાંથી સીધો મંડપ પાસે આવીને ઊભો રહ્યો હતો. સાવિત્રી અને કૈલાસ તેને ત્યાં જોઈને એવા ફફડી ગયા જાણે તેમણે કોઈ ભૂત જોઈ લીધું હોય. કોઈની પણ પરવા કર્યા વગર રઘુનાથ ભારે ડગલે મંડપના પગથિયા ચડ્યો અને કોઈ તેને રોકે તે પહેલાં જ તેણે વર કન્યા વચ્ચે બંધાયેલા એ છેડાછેડી ગઠબંધનને પોતાની મજબૂત મુઠ્ઠીમાં જકડી લીધો. આ લગ્ન નહીં થાય. રઘુનાથનો અવાજ ગુંજ્યો. કૈલાસનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે આગળ વધીને રઘુનાથનો કોલર પકડી લીધો. તારી આટલી હિંમત? તું અંદર કેવી રીતે ઘૂસ્યો? મારી ઇજ્જતનો તમાશો બનાવી દીધો? મને છોડ કૈલાસ. રઘુનાથે કૈલાસનો હાથ ઝટકી દીધો અને પોતાની વાણી અનન્યા તરફ જોયું. અનન્યા ઘૂમટા પાછળથી પોતાના મામાને આ હાલતમાં જોઈને ધ્રુજી રહી હતી. અનન્યા મારી દીકરી, આ ગઠબંધન છોડી દે. આ માણસ તારા લાયક નથી. આ એક વરુ છે. રઘુનાથની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે વરરાજો જેણે અત્યાર સુધી ભલાઈનો મોહરું પહેરી રાખ્યું હતું તે ખૂબ જ નમ્રતાથી બોલ્યો, એક્સક્યુઝ મી, આ માણસ કોણ છે? અંકલજી, શું તમારા ફંક્શનમાં કોઈ પણ આવી રીતે ઘૂસી આવે છે? આ મારું અને મારા પરિવારનું અપમાન છે. સમીર રસ્તોગી. રઘુનાથ ગરજો. તેણે વરરાજા તરફ આંગળી દીધી. તારા આ ભલાઈની નોટંકી બીજા કોઈની બતાવજે. દાઢી વધારવાથી અને નામ બદલવાથી તારું સત્ય છુપાશે નહીં. હું રઘુનાથ છું, ગ્રીન વેલી પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટર. યાદ આવ્યું? 7 વર્ષ પહેલાં તે મને અને મારા જેવા સેંકડો લોકોને બરબાદ કર્યા હતા. રઘુનાથના શબ્દોએ આખા હોલમાં જાણે ભૂકંપ લાવી દીધો. મહેમાનો અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા. સમીરના ચહેરા પર એક ક્ષણ માટે ફાળ પડી, પણ બીજી જ ક્ષણે તે હસવા લાગ્યો. એક બનાવટી અને ઘમંડી હાસ્ય. શું બકવાસ છે? કોણ સમીર? હું રોહન સિંઘાનિયા છું. લાગે છે કે આ માણસનું માનસિક સંતુલન બગડી ગયું છે. સમીરે ખૂબ જ સાતી રીતે વાત સંભાળી લીધી. સાવિત્રી હવે વધુ સહન ન કરી શકી. તે મંડપમાં આવી અને ભરી મહેફિલમાં બધાની સામે તેણે પોતાના સગા ભાઈના ગાલ પર એક જોરદાર તમાશો ઝીંકી દીધો. તમને શરમ નથી આવતી ભાઈ? સાવિત્રીએ નફરતથી ફૂંફાડો મારતા કહ્યું. તમારી આ જ ઈર્ષા અને હીનતાને કારણે મેં તમને નહોતા બોલાવ્યા. તમે તમારી જિંદગી તો તબાહ કરી ચૂક્યા છો. હવે મારી દીકરીની જિંદગી ઉજળવા માંગો છો. તમે મારા માટે આજથી મરી ગયા છો. નીકળી જાઓ અહીંથી, નહીંતર હું પોતે પોલીસને બોલાવીને તમને જેલમાં મોકલી દઈશ. થપ્પડથી રઘુનાથનું માથું ભમી ગયું. પળભર માટે તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. વેદના ગાલ પર ઓછી અને દિલમાં વધુ થઈ, કારણ કે થપ્પડ કોઈ પારકાઈ નહીં પણ તેની પોતાની બહેને મારી હતી. આમ છતાં રઘુનાથ પોતાની જગ્યાએથી 1 ઇંચ પણ ખસ્યો નહીં, કારણ કે હવે લડાઈ એ બહેનને પાછી મેળવવાની નહોતી. હવે વાત માત્ર તેની નિર્દોષ ભાણીની જિંદગીની હતી. તેણે સાવિત્રીની આંખોમાં જોઈને કહ્યું, મારી લે, જેટલું મન થાય એટલું મારી લે, પણ આજે આ છેતરપિંડી કરનારને તારી બાળકીની જિંદગી ઉજળવા નહીં દઉં. તારે પોલીસ બોલાવવી છે ને? બોલાવ. મને પણ પોલીસની જ રાહ છે. કૈલાસે પાછળ વળીને જોરથી બૂમ પાડી, બાઉન્સરો, ક્યાં મરી ગયા બધા? આવો અને આ ભિખારીને ઢસડીને બહાર ફેંકો. 4 હટ્ટા-કટ્ટા બાઉન્સર દોડતા મંડપ તરફ આવવા લાગ્યા. રઘુનાથે ઘડિયાળમાં જોયું. 12:35 થયા હતા. પોલીસ તો અત્યાર સુધીમાં આવી જવી જોઈતી હતી. રઘુનાથ મનમાં બોલ્યો. ત્યાં જ બાઉન્સરોએ ઝડપથી આવીને રઘુનાથને પકડી લીધો અને તેના પેટમાં જોરદાર ગુસ્સો માર્યો. રઘુનાથ દર્દથી બેવડ વળી ગયો. અનન્યા, જે અત્યાર સુધી ધ્રુજતી ઊભી હતી, તે અચાનક રડી પડી. મારા મામાને છોડી દો. પપ્પા પ્લીઝ, એમને ન મારશો. ત્યારે જ હોલના મુખ્ય દરવાજા તરફથી એક એવો અવાજ આવ્યો જેણે બાઉન્સરોના હાથ હવામાં જ રોકી દીધા અને કૈલાસ તથા સાવિત્રીના પગ નીચેથી જમીન સરકાવી દીધી. તેને છોડી દો, નહીતર તમારા બધાના હાથ પગ તોડીને જેલમાં નાખી દઈશ.
આ અવાજ બીજે કોઈનો નહીં, પણ ભારે પોલીસ કાફલા સાથે હોલમાં દાખલ થઈ રહેલા આર્થિક ગુના શાખાના ઇન્સ્પેક્ટર રાજીવ દેશમુખનો હતો. હોલના મુખ્ય દરવાજાથી ઇન્સ્પેક્ટર રાજીવ દેશમુખ પોતાની સાથે 1 ડઝનથી વધુ હથિયારધારી પોલીસ કર્મીઓને લઈને તોફાનની જેમ મંડપ તરફ વધી રહ્યા હતા. તેમનો રૂઆબ અને ચહેરાની કડકાઈ જોઈને વીઆઈપી મહેમાનો પોતે જ રસ્તો કરી આપતા હતા. મંડપ પર ઉભેલા બાઉન્સરોએ જેવી પોલીસને જોઈ તેમણે તરત રઘુનાથને છોડી દીધો અને પાછળ હટી ગયા. રઘુનાથ હાંફતા હાંફતા ઘૂંટડીએ જમીન પર પડી ગયો. ઇન્સ્પેક્ટર દેશમુખે સૌથી પહેલા નીચે પડેલા ઘાયલ રઘુનાથને સહારો આપીને ઉઠાવ્યો. રઘુનાથજી, તમે ઠીક છો? દેશમુખના અવાજમાં રઘુનાથ માટે સન્માન હતું. કૈલાસ, જે અત્યાર સુધી પોતાના હોદ્દાના નશામાં ચૂર હતો, તે ભારે પોલીસ ફોર્સ જોઈને અંદરથી ગભરાઈ ગયો. છતાં પણ પોતાનો જૂઠો ગર્વ ઓઢીને તે આગળ આવ્યો. ઇન્સ્પેક્ટર સાહેબ, આ બધું શું છે? તમે કોઈ પણ વોરંટ વગર મારી દીકરીના લગ્નમાં પોલીસ ફોર્સ લઈને કેવી રીતે ઘૂસી આવ્યા? તમે જાણો છો હું કોણ છું? હું હમણાં જ કમિશનર સાહેબને ફોન લગાવું છું. દેશમુખના ચહેરા પર એક કટાક્ષભર્યું સ્મિત આવી ગયું. તેમણે કૈલાસની આંખોમાં જોતા કહ્યું, શોખથી લગાવો કૈલાસજી. કમિશનર સાહેબને કેમ? ચાહો તો સીધા હોમ મિનિસ્ટરને ફોન લગાવો, પણ તેમને એ પણ જણાવી દેજો કે જે અજબો બધી જમાઈને તમે તમારી દીકરી સોંપવા જઈ રહ્યા છો તે રોહન સિંઘાનિયા નહીં પણ સમીર રસ્તોગી છે. આખા દેશમાં તેના પર 25થી વધુ છેતરપિંડી, બોગસ કંપનીઓ અને કરોડોના ઉચાપતના કેસ નોંધાયેલા છે અને EOW આર્થિક ગુના શાખાને એક વોન્ટેડ ગુનેગારને પકડવા માટે કોઈ વોરંટની જરૂર હોતી નથી. આ સાંભળી કૈલાસના હાથમાંથી ફોન છૂટી ગયો. સાવિત્રીની આંખો ફાટી રહી ગઈ. દેશમુખ તરત વળ્યા. તેમણે સમીર તરફ જોયું, જે હવે મંડપમાંથી પાછળ ખસવાની કોશિશ કરી રહ્યો હતો. તેના કપાળ પર વરસેવાના ટીપા ચમકી રહ્યા હતા. તેનું એક ઘમંડી સ્મિત હવે ફાળમાં બદલાઈ ગયું હતું. ક્યાંક જઈ રહ્યો છે સમીર રસ્તોગી? કે પછી કહું રોહન સિંઘાનિયા કે અમદાવાદવાળા કેસનો વિક્રમ શેઠ? દેશમુખે આગળ વધીને સમીરનું કોલર એટલી જોરથી પકડ્યો કે તેની શેરવાનીનું ઉપરનું બટન તૂટી ગયું. ઓફિસર, તમે ગેરસમજનો શિકાર થઈ રહ્યા છો. હું રોહન સિંઘાનિયા છું. મારા માતા પિતા અહીં છે. તમે તેમને પૂછો. સમીરે હગલાતા પોતાની નકલી માતા તરફ ઇશારો કર્યો, પરંતુ પોલીસની વર્દી અને હથકડી જોઈને એ ભાડે રાખેલી મહિલાના પરસેવા છૂટી ગયા. અરે સાહેબ, અમારે આની સાથે કોઈ લેવા દેવા નથી, તે મહિલા ધ્રુજતા હાથે બોલી. હું તો રામલીલામાં કામ કરતી આર્ટિસ્ટ છું. આ માણસે મને અને મારા પતિને 5,000 રૂપિયા આપ્યા હતા આજે રાત્રે અહીં આવીને તેના મા બાપ હોવાનું નાટક કરવા માટે. સાહેબ, આ ઘરેણા પણ નકલી છે. અમે તો બસ મજૂરી માટે કામ કર્યું હતું. અમને છોડી દો. દેશમુખે એક હવાલદારને જીપમાંથી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સ્કેનર મશીન લાવવા કહ્યું. ચાલો રોહન સિંઘાનિયાજી, આના પર તમારો અંગૂઠો લગાવો. દેશમુખે સમીરનો અંગૂઠો પકડીને જબરદસ્તી મશીન પર મૂક્યો. 3 સેકન્ડ પછી મશીનની સ્ક્રીન લાલ રંગથી ચમકી અને તેના પર એક નામ અને તસવીર ઉભરી આવી. સમીર રસ્તોગી, વોન્ટેડ. તારી રમત ખતમ થઈ ગઈ રસ્તોગી, દેશમુખે ઠંડા અવાજે કહ્યું. બીજી જ પળે સમીરના હાથમાં હથકડી પહેરાવી દેવામાં આવી. સમીરનું ભલાઈનું મહોરું ઉતરી ગયું હતું. પોલીસ તેને અને તેના નકલી પરિવારને ઢસડીને બહાર લઈ ગઈ. પોલીસના ગયા પછી હોલમાં એક અકળાવી દેતી વિશાંતિ છવાઈ ગઈ. જે વીઆઈપી મહેમાનો અને વગદાર સંબંધીઓ થોડીવાર પહેલાં કૈલાશની આગળ પાછળ ફરતા હતા, તેઓ હવે કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ બહાર સરકી ગયા. કોઈ પોલીસની પંચાયત કે આ બદનામીનો હિસ્સો બનવા માંગતું નહોતું. ન તો કોઈએ કૈલાસ સાથે નજર મિલાવી, ન કોઈ સાવિત્રીને સાંત્વના આપવા આવ્યું. માત્ર 5 મિનિટની અંદર એ આલિશાન મંડપ, જે શહેરના સૌથી પ્રતિષ્ઠિત લોકોથી ભરેલો હતો, તે એકદમ ખાલી થઈ ગયો. કોઈ પોતાનું નહોતું બચ્યું. જે સમાજ સાવિત્રીને પોતાના સગા ભાઈ કરતાં પણ વધુ વહાલો હતો, એ સમાજે તેને એક ઝટકામાં એકલી છોડી દીધી હતી. આ જ અમીરોની દુનિયાનું સૌથી કડવું સત્ય હતું. હોલમાં હવે માત્ર વિખરાયેલા ફૂલો, હવન કુંડનો ધુમાડો અને એક ભયાનક સચ્ચાઈ બાકી હતી. અનન્યા, જે અત્યાર સુધી સ્ટેજ પર જડ બનીને ઊભી હતી, તે દોડતી આવી અને જમીન પર પડેલા પોતાના મામાને વળગી પડી. તે ધ્રુસકે રડી રહી હતી. મામા, તમે કેટલા સારા છો. તમે મને બચાવી લીધી. મારી જિંદગી બરબાદ થતાં બચાવી લીધી તમે.
રઘુનાથ જે અત્યાર સુધી અડગ ખડકની જેમ ઊભો હતો તે પોતાની દીકરીને વળગતા જ પીગળી ગયો. તેની આંખોમાંથી આંસુનો બંધ તૂટી પડ્યો. તેણે કાંપતા હાથે અનન્યાના માથા પર હાથ મૂક્યો અને તેના આંસુ લૂંછ્યા. ના મારી દીકરી, રડવાનું નહીં. તારી આંખોમાં આંસુ બિલકુલ સારા નથી લાગતા. આજે જે થયું તેને એક ખરાબ સપનું સમજીને ભૂલી જા. તારો મામો જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી કોઈની હિંમત નથી કે મારી અનન્ય સામે આંખ ઉઠાવીને પણ જોઈ શકે. સાવિત્રીનું શરીર ધ્રુજી રહ્યું હતું. ખાલી હોલ જોઈને તેને પોતાની ઓકાત સમજાઈ ગઈ હતી. તેની નજર પોતાના જમણા હાથ પર ગઈ. એ જ હાથ જેનાથી તેણે થોડી મિનિટો પહેલાં એ ભાઈને થપ્પડ મારી હતી, જે પોતાની ઇજ્જતની પરવા કર્યા વગર તેની દીકરીની લાશ બચાવવા આવ્યો હતો. સાવિત્રી ચીસ પાડીને રડી પડી. તે દોડીને રઘુનાથના ધૂળ અને લોહીથી ખરડાયેલા પગમાં પડી ગઈ. ભાઈ, મને માફ કરી દો. હું અંત થઈ ગઈ હતી. હું પૈસાના ઘમંડમાં ભૂલી ગઈ હતી કે મારી રગોમાં વહેતું લોહી તમારું જ છે. મેં તમને થપ્પડ મારી, તમારું અપમાન કર્યું. મને સજા આપો ભાઈ. જો આજે તમે ના આવ્યા હોત તો મારી બાળકી બરબાદ થઈ જાત. કૈલાસ, જે આખી જિંદગી પોતાની હેસિયતના ઘમંડમાં જીવતો રહ્યો હતો, આજે પહેલી વાર તેની પાસે કહેવા માટે કોઈ શબ્દ નહોતો. તે બસ કૂંટણીએ બેસી ગયો. નજર જમીન પર હતી. કાંપતા અવાજે તે બોલ્યો, રઘુનાથ બાપુ, મેં તમને મારા ઘરેથી ધક્કા મારીને કાઢ્યા, બાઉન્સરો પાસે મરાવ્યા, અને તમે તો પણ આવ્યા મારી દીકરી માટે. હું માફી માગવાને લાયક નથી. રઘુનાથ બે ડગલા પાછળ હટી ગયો. સાવિત્રીએ રઘુનાથનો હાથ પકડ્યો. ભાઈ, ચાલો અમારી સાથે ચાલો. હવે તમે અમારી સાથે તમારા પોતાના ઘરમાં રહેશો. રઘુનાથે પોતાની બહેનનો હાથ પોતાના હાથમાંથી છોડાવી દીધો. તેના ચહેરે કોઈ ગુસ્સો નહોતો, કોઈ નફરત નહોતી. તેણે સાવિત્રીની આંખોમાં જોયું. ઘરે આવી જાઉં સાવિત્રી? કયા ઘરે? એ ઘરે જેના દરવાજા તે મારા માટે ત્યારે બંધ કરી દીધા હતા જ્યારે મને તારી સૌથી વધુ જરૂર હતી. કે એ ઘરે જ્યાં સંબંધોની ઉંમર બસ ત્યાં સુધી જ હોય છે, જ્યાં સુધી માણસના ખિસ્સામાં વજન હોય છે. સાવિત્રી તડપી ઉઠી. એવું ન કહો ભાઈ, હું બદલાઈ ગઈ છું. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. અહેસાસ બહુ મોડો થયો છે સાવિત્રી. રઘુનાથે ઊંડો શ્વાસ લીધો. આજે મેં મારી ભાણીને એટલા માટે નથી બચાવી કે મારે તારા ઘરમાં એક રૂમ જોઈતો હતો. મેં તેને એટલા માટે બચાવી કારણ કે તે મને મારી સુમિધાની જેમ જ પ્રિય છે. સુમિધાને તો હું બચાવી ન શક્યો, પણ મારી બાળકીને આમ જીવતા જીવ મરતી જોઈ શકતો ન હતો. એક ભાઈ હોવાનો, એક મામો હોવાનો જે ધર્મ મારો હતો તે મેં આજે પૂરો કરી દીધો. પ્લીઝ ભાઈ, તમારી નાની બહેનને માફ કરી દો. સાવિત્રી ફરી ગરગરી. માફી? કઈ વાતની માફી માંગે છે સાવિત્રી? તમારા જેવા મોટા લોકોથી ભલે ક્યારે કોઈ ભૂલ થાય. ભૂલ તો મારા જેવા સામાન્ય માણસની હતી, જે પોતાની ઓકાત ભૂલીને તારા મહેલના દરવાજે ચાલ્યો આવ્યો હતો. તે દિવસે જ્યારે તે મારી હેસિયતની કિંમત 500ની નોટ લગાવીને મને તારા ઘરેથી ભગાવ્યો હતો ને, એ અપમાનનું ઝેર તો હું ચૂપચાપ પી ગયો હતો, પણ સાથે સાથે મેં તારાથી બધી આશાઓ પણ છોડી દીધી હતી. હું તો અહીં બસ માને આપેલું વચન નિભાવવા અને મારી ભાણીને પેલા દરિંદાથી બચાવવા આવ્યો હતો. તારાથી કોઈ મરેલો સંબંધ જીવતું કરવા નહીં. મને લાગ્યું હતું કે પૈસાએ બસ તારી આંખો અંધ કરી છે, પણ આજે આ ભરી મહેફિલમાં તે જે મારા મોટા પર તમાશો માર્યો ને, તેણે બતાવી દીધું કે તારું અંતર હાથમાં પણ મરી ચૂક્યું છે. સાવિત્રી, જ્યારે સંબંધોના દોરા તૂટી જાય ત્યારે માણસ કદાચ તેમાં ગાંઠ મારીને સાંધો કરી લે, પણ તે એ દોરો બાકી જ ક્યાં રાખ્યો છે? આજે તારા આ તમાચાએ એ દોરાને બાળીને રાખ કરી દીધો છે. એક તમાચાની સાથે જ તારો એ રઘુભાઈ પણ હંમેશા માટે મરી ગયો છે, જે ક્યારેય તારા પર જીવ ઓળઘોળ કરતો હતો. અને એક વાત યાદ રાખજે, મોટા ઘરની માલકણ, મરેલા લોકો નથી ફરિયાદ કરતા કે નથી માફ કરતા, એટલે તારા આ કિંમતી આંસુ લૂંછી નાખ. મારા જેવા બે કોડીના માણસ માટે તેને વેડફ નહીં. જા, જઈને તારા એ મોટા ઘર અને જૂઠી ઇજ્જત સાથે ખુશ રહે, કારણ કે આજ પછી તારો કોઈ ગરીબ ભાઈ નથી. રઘુનાથના શબ્દોએ સાવિત્રીના હૃદયને સૂંસરવું એવું તીર માર્યું જેનો કોઈ ઈલાજ નહોતો.
એક પળમાં તેના મગજમાં બાળપણથી લઈને આજ સુધીના બધા જ દ્રશ્યો તરી આવ્યા. તે ત્યાં જ જમીન પર પટકાઈ પડી અને ધ્રુસકે રડવા લાગી. અનન્યા પણ ચીસ પાડી ઉઠી. મામા, ના જશો. રઘુનાથે ફરીને પોતાની ભાણી તરફ છેલ્લી વાર જોયું અને બંને હાથ ઉઠાવી તેને હંમેશા ખુશ રહેવાના મૂંગા આશીર્વાદ આપ્યા. પછી તે ધીમે ધીમે પોતાના ભારે ડગલે બહાર તરફ જવા લાગ્યો. ઇન્સ્પેક્ટર દેશમુખે રઘુનાથની પીઠ તરફ જોતા પોતાનો હાથ કપાળ સુધી લઈ જઈને તેને એક શાંત સલામી એટલે કે સલ્યુટ આપી. રોયલ પેલેસનો એ ભારે લોખંડનો ગેટ ખુલ્યો. બહાર ડિસેમ્બરની ઠંડી રાત અને ગાઢ ધુમ્મસ હજુ પણ એવું જ હતું. પરંતુ આજે એ ધુમ્મસમાં જઈ રહેલા રઘુનાથના ડગલા લથડતા નહોતા. તેના કપડાં ગંદા અને ફાટેલા હતા. તેનું ખિસ્સું ખાલી હતું, પણ તેનું મસ્તક આકાશ તરફ ગર્વથી ઊંચું હતું. તે કોઈ હારેલો ભિખારી નહોતો, પરંતુ એક એવો રાજા હતો જે પોતાનું સામ્રાજ્ય લૂંટાવીને પણ પોતાનું સ્વાભિમાન અને પોતાની માનવતા બચાવી ગયો હતો. તે ધીમે ધીમે ધુમ્મસની સફેદ ચાદરમાં હંમેશા માટે વિલીન થઈ ગયો. પાછળ તે એક એવો વાટ છોડી ગયો જે હેસિયતના દ્રાજવે પોતાનાઓને તોલતા સમાજના મોઢા પર એક એવો તમાચો હતો જેનો પડકો સાવિત્રી અને કૈલાસને આખી જિંદગી ઊંઘવા નહીં દે. તો મિત્રો, રઘુનાથે અંતમાં જે નિર્ણય લીધો, શું તે સાચો હતો? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એ પણ જણાવો કે તમે આ વાર્તા દેશના કયા શહેરથી સાંભળી રહ્યા છો. વાર્તાને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ.